જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં મતદાન પૂર્ણ થતાં જ હવે શું તેનું સસ્પેન્સ સર્જાયું છે। કોંગ્રેસ પોતાની આ પરંપરાગત બેઠક જાળવી રાખશે કે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કુંવરજીભાઈના ખભે બેસી ભાજપ આ બેઠક ખૂંચવી લે છે। એ અંગે મોઢા તેટલા અનુમાન અને અટકળોનો દોર શરૂ થયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કર્યા છે, ત્યારે સટ્ટા બજારના મતે બાવળિયા જીતી રહ્યા છે। સટ્ટા બજારમાં કુંવરજીની જીતનો ભાવ 55 પૈસા બોલાઈ રહ્યો છે, તો કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયાનો ₹1.5 આંકવામાં આવ્યો છે। મતદાનના એક દિવસ અગાઉ બંને ઉમેદવારોની જીતનો ભાવ 95 પૈસા હતો। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત ઠકરાર અને પરાક્રમસિંહ જાડેજા। દીક્ષિત, સટ્ટા બજારમાં પણ અત્યારે જસદણના જંગને લઈને એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નેતાઓમાં પણ કોની જીત કોની હાર, પક્ષમાં કોની જીત કોની હાર તે પ્રમાણેના અત્યારે દાવ ખેલાઈ રહ્યા છે। શું વધુ વિગતો? બિલકુલ અમિતા, આ એક પેટા ચૂંટણી છે, કોઈ વિધાનસભાની કે રાજ્યની ચૂંટણી નથી, પરંતુ પહેલાથી જ હાઈ વોલ્ટેજ બનેલી જે જસદણની જંગ હતો તેમાં પહેલા એવું હતું કે બંને પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર રહેશે, પરંતુ જે રીતે મતદાન થયું શરૂ થયું ને મતદાનની પેટર્ન બાદ જે રીતે વિશ્લેષણ થયું કે કુંવરજીભાઈ બાવળિયાના ગામ છે, જે કોળી મતદારો ધરાવતા ગામ છે, તેમાં કુંવરજીભાઈ જીતી રહ્યા છે। એટલે કે મતદાન પહેલા સુધી બંને ઉમેદવાર છે અવસર નાકિયા અને કુંવરજી બાવળિયા, તેનો ભાવ 95 પૈસા ચાલતો હતો, પરંતુ ત્યારબાદ જે રીતે સમય જતો ગયો ત્યારબાદ સટ્ટા બજારમાં મોટી ઉલટફેર આવી અને હાલ કુંવરજી બાવળીનો ફક્ત 55 પૈસા ભાવ છે અને જે અવસર નાખ્યા છે તેનો ₹1.5 ભાવ છે। એટલે કે મહત્વની વાત છે કે સટ્ટા બજારમાં જેનો ભાવ ઓછો હોય છે તેની જીત નક્કી હોય છે। અગાઉ પણ જે રાજ્યોની ચૂંટણી જોઈ તેમાં પણ સટ્ટા બજાર રાજસ્થાન અને છત્તીસગઢને કોંગ્રેસને જીત બતાવતું હતું ને એવું જ પરિણામ આવ્યું। એટલે સટ્ટા બજારમાં આ વખતે કુંવરજીભાઈ બાવળિયા વિન છે। જે રીતે જસદણમાં ભાજપે પ્રચાર કર્યો હતો કે આ વખતે કોઈ ઉમેદવાર કે નહીં, પરંતુ એક કેબિનેટ મિનિસ્ટરને મત આપવાનો છે અને તે જ બાદ કદાચ જે ભાજપની સમગ્ર ટીમ ઉતરી હતી, જીતુ વાઘાણી હતા, મનસુખ માંડવિયા હતા, શંકર ચૌધરી હતા, પરસોત્તમ રૂપાલા હતા, એટલે કે ભાજપ પણ એક થઈને લડ્યું હતું તો સામે કોંગ્રેસ પણ એક થઈને લડ્યું હતું, પરંતુ ભાજપે જે તમામ પોતાના નેતાઓ ઉતાર્યા હતા તે કદાચ સફળ ગયા છે અને કુંવરજી બાવળિયાનું પણ એક વ્યક્તિત્વ હતું, તે વ્યક્તિત્વ પ્રમાણે તે જીતી રહ્યા છે।